અને હવે વાત વિસાવદરની નહીં, ચૂંટણીની વાત નથી અને વાત ગોપાલ ઇટાલિયાના શપથની પણ નથી, પણ વાત પેરિસ જેવા રસ્તાની છે. કારણ કે જે ચૂંટણી પ્રચારમાં બહુ વાયદા કરાયા હતા કે રસ્તા પેરિસ જેવા બનાવી દઈશું, પેરિસ જેવા બનાવી દઈશું, પણ વિસાવદરના રસ્તા અત્યારે ચંદ્ર જેવા દેખાઈ રહ્યા છે. અને એટલા માટે જ પૂર્વ ધારાસભ્ય, જી હા, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પત્ર લખ્યો છે માર્ગ મકાન વિભાગમાં અને એમણે રજૂઆત કરી છે કે વિસાવદરના રસ્તા જલ્દીથી રિપેર કરવામાં આવે, સારા રસ્તા બનાવવામાં આવે. હર્ષદ રીબડિયા આ પહેલા ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ તો ખાલી યાદ કરાવવા કહ્યું. સ્ટેટ વિભાગ જુનાગઢ તેમજ માર્ગ મકાન પંચાયત વિભાગ જુનાગઢને પત્ર લખીને જાણ કરી છે કે વિસાવદર, ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ પડવાથી ડામર રોડમાં ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે, લોકો હેરાન પરેશાન થાય છે. તો મેં એવી પત્રમાં એને વિગત આપી છે કે આપણો અહીંયા ખંભાળિયા, વિસાવદર તાલુકાનું ખંભાળિયાની અંદર માર્ગ મકાન સ્ટેટ વિભાગનો ડામર પ્લાન્ટ છે. એ ડામર પ્લાન્ટ તાત્કાલિક ચાલુ કરીને માર્ગ મકાન પંચાયત તેમજ સ્ટેટ વિભાગના જે કોઈ રસ્તા છે એમાં મજબૂતાઈથી ડામરના પેચ થાય અને રોલર ચાલુ હોવું જોઈએ. દાખલા તરીકે અત્યારે વરસાદના કારણે કે ચોમાસાના કારણે ડામર રોડના કામ બંધ હોય છે, તો એજન્સીઓ, જે તે રોડના કામ કરતી એજન્સીઓને આદેશ કરીને એના રોલરો ફ્રી પડ્યા હોય છે, તેના રોલરો મગાવી અને તમામ રોડ ઉપર મજબૂતાઈથી પેચવર્ક થાય, આવી મેં એને રજૂઆત કરી.